8 ગ્લાસ પાણી પીવા છતાં પણ તમને ડિહાઇડ્રેશન ફીલ થાય છે? કારણ કે તમારું શરીર પાણીને પચાવી નથી રહ્યું, તેને માત્ર બહાર કાઢી રહ્યું છે. જાણો કઈ રીતે? પહેલું છે મિનરલ્સ ની કમી. તડકાના લીધે તમારા શરીરમાં પરસેવા દ્વારા જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે. બીજું છે ગટગટાવીને પાણી પીવું. એક સાથે આખી બોટલ પાણી પી જવાથી તમારી કિડની ઓવરલોડ થાય છે અને તરત જ એ બધું પાણી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. ત્રીજું છે વધુ પડતી ચા કે કોફી પીવી, જેના કારણે તમારા શરીરમાં રહેલું પાણી બહુ ઝડપથી સુકાવા લાગે છે. તરત રાહત મેળવવા માટે આ 3 કામ કરો. પહેલું, પાણીની અંદર થોડું સિંધવ મીઠું અને લીંબુ નાખીને પીવો, જેનાથી તમારા ઇલેક્ટ્રોલાઇટ્સ તરત જ બેલેન્સ થઈ જશે. બીજું છે ઘૂંટડે ઘૂંટડે કરીને પાણી પીવો, એટલે કે આખો દિવસ થોડું થોડું કરીને પાણી પીવાની આદત પાડો, એક સાથે બહુ બધું પાણી ના પીવો. ત્રીજું છે પાણી ખાઓ. કાકડી, તરબૂચ અને ટમેટા જેવા ફળને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરો, જેની અંદર કુદરતી રીતે પાણી રહેલું હોય છે.